પરમિશન લીધેલી નથી બરોબર ઈ એમ કહેતા હોય કે તમને પરમિશન નથી દેવી એ પરમિશન જોતી નથી બરોબર જાવું છે એટલે જાવું છે કોઈથી રોકાવાનું નથી બરોબર આપણી મુસીબતોને ઈ લોકો સમજાવો આપણી વેદનાને ઈ લોકો સમજાવો તો આપણે ભેગું ન થવું પડે એને ખબર પડવી જોઈએ કે ખેડૂતોને દીધું છે તો 25% આને કેમ નથી દેતા કેમ કોઈ દી સરકાર કેમ કોઈ દી નથી કહેતી કે 25% નહીં એનો 30% ભાગ રાખો કે 35% રાખો આ ગરીબો છે અને સહાય આપો ઈ કેવું નથી હવે ઈ લેવા માટે આપણે ભેગા થાય છે તો મામલતદાર એમ કહે છે કે નહીં સભા નહીં દે તો શું આવેદન દેવા માટે નથી જન્મા ખાલી આવેદનથી કાંઈ નથી થવાનું આવા એક નહીં આવા હો આવેદન દઈશું તો કાંઈ નથી થવાનું આ આવેદન દીધા પછી આપણે એની રિકવરી કરવાની તમે શું કર્યું બરાબર આ એક વખત ભેગા થઈ ગયા તો મતલબ એવો નથી કે આપણે આઝાદ થઈ ગયા કે આપણે તાકાતવાળા બની ગયા આપણે શિક્ષિત બની ગયા આપણે આવી સંખ્યામાં અવારનવાર ભેગું થવું પડશે ભાઈ તો જ આ લોકોના હેઠે પાણી આવશે બરોબર એટલે કોઈથી કઈ ડરતા નહીં આપણે અત્યારે જવાનું છે ભલે સમય પૂરો થઈ ગયો હોય અને પોલીસ અંદર નાખવાની ટ્રાય કરે તો વહી જવું છે તમે અંદર જઈશો એ અંદર આપણે જઈશું તો લોકોની ચર્ચામાં આવશું છાપામાં આવશું બરાબર મીડિયામાં આવશું લોકો સુધી વાત પહોંચશે કે આદિવાસી લોકોએ આવું કામ કર્યું હતું અને આવું થયું તો ભલે થાય લોકો સુધી વાત જ પહોંચાડવી છે કે અમે ભેગા થયા છીએ અમે એક થયા છીએ બરાબર અને આપણે આ જ મોમેન્ટ લઈને અત્યારે અહીંયા જવાનું છે હમણાં 5 મિનિટમાં જવું છે અને શાંતિથી બધા ધીમે ધીમે રોડ ક્રોસ કરજો ધ્યાન રાખજો ભાઈ ધીમે ધીમે રોડ ક્રોસ કરાવો ભાઈ